તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે એપ્લિકેશન જે આપણે સ્ટાન્ડર્ડ 11 અને 12 ઇંગ્લિશ સબ્જેક્ટમાં એનો ટોપિક છે એસ્પેશિયલી આ વખતે યુનિટ ટેસ્ટ 5 ની અંદર પણ આ સિલેબસમાં છે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે એપ્લિકેશનનું મહત્વ એટલું બધું છે નોટ ઓન્લી ફોર એક્ઝામ બટ ઓલસો કે વેન વી વોન્ટ ટુ વર્ક સમવેર કે કોઈ જગ્યાએ આપણે કામ કરવું હોય કોઈ જગ્યાએ જોબ લેવી હોય ત્યારે આપણે સૌથી પહેલું ફર્સ્ટ સ્ટેપ શું છે તો કે એપ્લિકેશન કરવું તો એના સેન્સની અંદર આપણે એપ્લિકેશન શીખવી બહુ જરૂરી છે તો એના માટે આજે આપણે બધા જ એના માટેનું જે મેઇન વસ્તુ જે છે કે એપ્લિકેશનનું જે વેટેજ જે છે એ 7 માર્ક્સનું છે તો આપણે ફક્ત ખાલી 7 માર્ક્સ માટે નથી પણ આગળ ભવિષ્યમાં જ્યારે આપણે જોબ લેવાની કોઈ પણ કંપનીની અંદર એપ્લિકેશન લખીએ તો કોઈ વસ્તુની અંદર આપણે જોબ મેળવી છે એના સેન્સની અંદર આપણે વસ્તુઓ શીખવાની છે તો સૌથી પહેલા આપણે શું શીખીશું ફોર્મેટ શીખીશું અને નેક્સ્ટ વિડિયોમાં એક રેગ્યુલર વ્યવસ્થિત એક ક્વેશ્ચનના સેન્સની અંદર એપ્લિકેશન લખીને પણ તમને બતાવીશ પણ ફોર્મેટ ખાસ એ ફોર્મેટમાં 70-75% તમારું કામ ક્લિયર થઈ જશે તો ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ તો એપ્લિકેશનનો જે ક્વેશ્ચન આવે છે આ જે ક્વેશ્ચન જે છે આ ક્વેશ્ચન જે છે એનું સૌથી પહેલા એટલે ક્વેશ્ચન કહેવાનો એપ્લિકેશનનો એનું સૌથી પહેલા આપણે શું કરવાનું રીડિંગ કરવાનું આપણે રીડિંગ કરીશું એટલે સૌથી પહેલા એપ્લિકેશનના ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચનને સમજી જાઓ તો અડધું કામ તમારું ઈઝી થઈ જાય તો એપ્લિકેશનનો જે ક્વેશ્ચન જે છે એનું જો આપણે રીડિંગ કરીશું તો આપણે ત્રણ વસ્તુ જાણવા મળશે કે ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા તો જે સેન્ડર છે સેન્ડર એટલે કે જે એપ્લિકન્ટ છે બીજા શબ્દોમાં કહીએ તો એપ્લિકન્ટ મતલબ કે જે એપ્લિકેશન મતલબ કે અરજી આને શું કહેવાય ગુજરાતીમાં કહું તો કે અરજી શું કહેવાશે અરજી તો અરજી લખનાર છે કોણ છે અરજી લખનાર અરજી લખનારનું શું હશે નામ હશે એનું નામ હશે એનું એડ્રેસ હશે બરાબર છે આ વસ્તુ છે પાસે ક્વેશ્ચનમાં આપેલી હશે બીજી વસ્તુ શું હશે કે રિસીવર મતલબ કે આપણે કોને મોકલવાની છે અરજી આપણે કોને કરીએ છીએ એ અરજી કોને કરવી મતલબ કે મોકલનારને મતલબ કે અરજી મેળવનારને આપણે રિસીવરનું પણ એક ડેઝિગ્નેશન એનું એડ્રેસ એ દરેક વસ્તુ પણ ક્વેશ્ચનની અંદર આપેલું હશે અને ત્યારબાદ જે હશે એ હશે કે સબ્જેક્ટ મતલબ કે કયા ટોપિક પર આપણે એપ્લિકેશન લખીએ છીએ એ વસ્તુ પણ આની અંદર આપેલું હશે મતલબ કે ત્રણ વસ્તુ three things that we get from directly from the question for application માંથી એપ્લિકેશનના ક્વેશ્ચનમાંથી આપણે ત્રણ વસ્તુ જોવા છે કે સેન્ડરનું નામ એડ્રેસ મતલબ કે જે એપ્લિકન્ટ જે છે જે અરજી લખે છે એનું એડ્રેસ આપેલું હશે રિસીવરનું મતલબ કે આપણે એપ્લિકેશન કોને લખવાની છે કઈ કંપનીને લખવાની છે કઈ ઇન્સ્ટિટ્યૂટને લખવાની છે કઈ સ્કૂલને લખવાની છે એનું પણ એક ડેઝિગ્નેશન મતલબ કે જે હોદ્દેદાર વ્યક્તિ છે કે ટુ ધ મેનેજર ટુ ધ સેક્રેટરી ટુ ધ પ્રિન્સિપલ ટુ ધ ટ્રસ્ટી એ ડેઝિગ્નેશન આપ્યું હશે અને એનું એડ્રેસ મતલબ કે કઈ જગ્યાએ કંપનીનું નામ હશે એડ્રેસ મતલબ કે કંપનીનું નામ અને કોઈ સંસ્થાનું નામ એ પ્રમાણેનું અહીં પણ ઉલ્લેખ કર્યો છે તેમાં ક્વેશ્ચનની અંદર તો આ જે હશે શેનાથી હશે સેટ 2 થી સેટ થશે એ 2 આપેલું હશે અને ત્રીજા નંબર શું હશે વસ્તુ સબ્જેક્ટ કે કયા ફિલ્ડ માટે એ લોકોને અરજી આપણે લખવાની છે કે અહીંયા ઇંગ્લિશ ટીચર માટે લખવાની છે મેથ્સ સાયન્સ ટીચર માટે લખવાની છે એકાઉન્ટન્ટ માટે લખવાની છે લાઇબ્રેરિયન માટે લખવાની છે પ્રિન્સિપલ માટે લખવાની છે સેલ્સમેન માટે લખવાની છે એ દરેક વસ્તુ એક સબ્જેક્ટ આપણને ક્યાંથી મળશે ક્વેશ્ચનમાંથી મળશે એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું શાંતિથી રીડિંગ કરવાનું એપ્લિકેશનનું જે ક્વેશ્ચન છે એનું વ્યવસ્થિત રીડિંગ કરવાનું છે આ થઈ જશે એટલે આપણે આખું કામ થઈ જાય આપણે શું કરશું આપણે આગળ ફોર્મેટની સેન્સમાં આપણે આગળ વધીશું હવે ફોર્મેટના સેન્સમાં આપણે આગળ વધીએ છીએ તો ક્વેશ્ચનનો પહેલા કહી દીધું પ્રમાણે કે ક્વેશ્ચન તમારે કેવી રીતે રીડિંગ કરવું અને કઈ ત્રણ વસ્તુ તમને એપ્લિકેશનના ક્વેશ્ચનમાંથી મળશે જો હવે એક બીજી વસ્તુ કહું તમને કે એપ્લિકેશનનું ફોર્મેટ જે છે એના મેં 14 સ્ટેપ્સ બનાવ્યા છે 14 સ્ટેપ્સ કે તમે 14 સ્ટેપ રિમેમ્બર કરી લો તો તમે એપ્લિકેશનના 7 માર્ક્સ સુધી તમે પહોંચી શકો તો 14 સ્ટેપ જે છે
એમાં સૌથી પહેલા હું તમને વાત કરીએ કે સૌથી પહેલા ક્વેશ્ચન આપેલો હશે કે આપણે ક્વેશ્ચન લખીશું, નહીં લખેલો ક્વેશ્ચન જે આપણે શું લખીશું એપ્લિકેશન લખીશું કે એપ્લિકેશન એવું, ઠીક છે, ટાઇટલ મારીશું એપ્લિકેશનનો ક્વેશ્ચન નંબર, ઓકે 14 નંબર સ્ટેપ માં આપણે વન બાય વન સ્ટેપ ભણીશું શેમાં એપ્લિકેશનના ફોર્મેટની અંદર. સૌથી પહેલું જે સ્ટેપ છે મતલબ કે સૌથી પહેલો સ્ટેપ હું લખું છું ફર્સ્ટ નંબરનો સ્ટેપ છે એ આવશે સેન્ડર એડ્રેસ. સેન્ડર એડ્રેસ હું લખું છું સેન્ડર એડ્રેસ નો મતલબ શું થશે કે મોકલનાર એ જે સૌથી પહેલો આપેલું હશે ક્વેશ્ચન ની અંદર એ મોકલનારને આપણે શું કરીશું આગળ એનું એટલે સૌથી પહેલા શું લખીશું આપણે એનું નામ લખીશું અને એ હંમેશા હવે જૂના ફોર્મેટમાં આપણે ટ્રેડિશનલ ફોર્મેટ કે એપ્લિકેશનનું તો એમાં જમણી સાઈડ આવે મતલબ કે રાઈટ સાઈડ અને ન્યૂ ફોર્મેશન કે એમાં શું લેફ્ટ સાઈડ એક સાથે લેફ્ટ સાઈડમાં બધું આવી જાય છે. જો નેમ પછી એનું લોકાલિટી એટલે કે આપણે વિસિનિટી પણ કહીએ બરાબર કે એની સિટી એનો એરિયા છે ઘર નંબર છે એ વસ્તુ સેકન્ડ લાઈનમાં આવશે. પછી થર્ડ લાઈનમાં સિટી આવશે, સિટીની જોડે એનો શું આવશે પિનકોડ નંબર આવશે અને પછી શું આવશે છેલ્લે ડેટ આવશે. અહીં ડેટ આવશે ખાસ મારવાનું ડેટ ખાસ એટલે જે મોકલનારનો એડ્રેસ છે એની અંદર એક સૌથી પહેલા નામ આવશે એની લોકાલિટી મતલબ કે એરિયા ઘર નંબર જે હશે એ આવશે અને થર્ડ લાઈન અંદર શું આવશે સિટી અને પિનકોડ નંબર અને છેલ્લે આવશે ડેટ. આ પહેલું સ્ટેપ છે. શું થયું 14 સ્ટેપનું પહેલું સ્ટેપ શું છે કે મોકલનાર અરજી કરે છે કોણ એનું નામ એનું એડ્રેસ અને ડેટ ખાસ અને કઈ લખવાનું તમને કીધું નામ એરિયા સિટી ની જોડે પિનકોડ મતલબ કે અમદાવાદનો પિનકોડ, બરોડાનો પિનકોડ, સુરતનો, નડિયાદ આણંદ એક્સેટ્રા વોટેવર. ઓકે એ પ્રમાણે પિનકોડ નંબર સેટ કરવાનો, પિનકોડ નંબર 6 અંકમાં સેટ કરવાનો છે. ઓકે ડેટનું ફોર્મેશન ખબર જ છે કે સપોઝ મારે કોઈ બી ડેટ લખવી હોય તો અહીં લખીએ કે 15th ડિસેમ્બર 2022 આવી રીતે આપણે ફેર મૂકી શકીએ કે આપણે લખી શકીએ. ડેટનું ફોર્મેશન આ હોય તો વધારે વ્યવસ્થિત લાગશે. આ શું તો ફર્સ્ટ સ્ટેપ થયું. સેકન્ડ સ્ટેપ હવે યાદ રાખજો ખાસ એક વસ્તુ લખું છું ખાસ એક લાવની અંદર એક વસ્તુ કે skip one line of after each point मतलब skip one line each point જોજો मतलब કે જેટલા each point each step ને જેટલા બી પોઈન્ટ જેટલા બી સ્ટેપ હશે એક એક લાઈન તમારે સ્કીપ કરવાની છે, એક એક લાઈન છોડવાની રહેશે. પહેલો સ્ટેપ થઈ ગયો. હવે સેકન્ડ સ્ટેપ જે હું લખીશું લેફ્ટ સાઈડ અને એમાં સૌથી પહેલા ઉપર શું 2 કે 2 આપેલો હશે ક્યાં આગળ ક્વેશ્ચન ની અંદર ના આપેલો તો બી તમારે 2 તો લખવાનું છે. 2 લખવાનું છે પછી કોમા કાઢવાનું. શું કહું 2 લખી પછી કોમા. હવે અહીંયા આગળ આવશે ડેઝિગ્નેશન આવશે મતલબ કે જે હોદ્દેદાર હશે ફોર એક્ઝામ્પલ આવશે કે પ્રિન્સિપાલ ટુ ધ મેનેજર ટુ ધ સેક્રેટરી બરાબર આ બધું વસ્તુ પહેલા અહીંયા આવશે. પછી જે તે ઇન્સ્ટિટ્યૂટ હશે ઇન્સ્ટિટ્યુશનનું નામ આવશે, ઇન્સ્ટિટ્યૂટ નેમ આવશે, કાં તો કોઈ કંપનીનું નામ આવશે, કાં તો સ્કૂલનું હશે તો સ્કૂલનું નામ આવશે. એ બધા શું હશે કે નેમ આવશે. પછી એની સિટી અને એનો પિન કોડ ક્લિયર થયો તો વસ્તુ આ વસ્તુ ખાસ આ સેમ આવશે 2 માં આ લખ્યા ડેટ લખ્યા પછી એક લાઈન સ્કીપ કરવાની કેવું ને દરેક પોઈન્ટ દરેક સ્ટેપ પછી એક લાઈન સ્કીપ કરવાની અને પછી આ વસ્તુ લખવાની છે. એમાં સૌથી પહેલા TO2 કોમા પછી નીચે લાઈનમાં ડેઝિગ્નેશન મતલબ કે આપણે અરજી કોને મોકલી રહ્યા છે તે मतलब क्या डेजिग्नेशन सौથી પહેલા કે ટુ ધ પ્રિન્સિપલ, ટુ ધ મેનેજર, ટુ ધ સેક્રેટરી, ટુ ધ ટ્રસ્ટી એ વસ્તુને મેન્શન કરે. પછી કઈ જગ્યા પર ટ્રસ્ટી છે, કઈ જગ્યા પર પ્રિન્સિપલ છે, કઈ જગ્યા પર મેનેજર છે, કઈ જગ્યા પર સેક્રેટરી છે એ સંસ્થાનું નામ આવશે. અને પછી શું હશે એ જે જગ્યા પર સિટીમાં છે એનું સિટી આવશે અને એનું રિલેટેડ પિન કોડ આવશે. તો આ શું થયું 14 સ્ટેપમાં 2 સ્ટેપ શીખ્યા. શેમાં એપ્લિકેશનમાં પહેલા આપણે ક્વેશ્ચન લખીશું કાં તો એપ્લિકેશન લખીશું. સૌથી પહેલા સેન્ડર એડ્રેસ લખવાની જરૂર છે નહીં. લખવાનું શું છે આ લખવાનું છે. અહીં આગળ આપણે રિસીવર એડ્રેસ લખવાનું છે શું 2 થી સ્ટાર્ટ કરવાનું છે. આ બે વસ્તુ થઈ ગયું. આ તો સ્ટેપ નંબર 1 અને 2. હવે આવશે સ્ટેપ નંબર 3. હવે સ્ટેપ નંબર 3 જે છે એ આવશે સબ્જેક્ટ. જો હવે સબ્જેક્ટ ની અંદર આ વસ્તુ પર આપણને મળી જશે કે સ્કીપ પર લાઈન આના પછી એક લાઈન સ્કીપ કરવાની. આ આપણે કેથી મળશે સ્કીપ પર લાઈન માંથી મતલબ કે સબ્જેક્ટ મળશે આપણે ક્વેશ્ચન માં પણ આપણે આ વસ્તુ પૂછી કે એન એપ્લિકેશન for the post of
સો એન્ડ સો. હવે આ સો મે આ ફિક્સ છે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સો એન્ડ સો. સો એન્ડ સો બોલું છું કે એપ્લિકેશન તમે શેને કરો? ઇંગ્લિશ ટીચર લખી રહ્યા છો, લાઇબ્રેરી લખી રહ્યા છો, પ્રિન્સિપાલ લખી રહ્યા છો, ક્લાર્ક લખી રહ્યા છો, સેલ્સમેન લખી રહ્યા છો, જે લખી રહ્યા એ આગળ એનું સબ્જેક્ટ આગળ આવી જશે. અને આ કઈથી મળશે તમને? ક્વેશ્ચન માંથી મળશે. આ થયું થર્ડ સ્ટેપ. ફોર્થ સ્ટેપ આવશે આપણું સેલ્યુટેશન. और सैल्यूटेशन जो આવશે સેલ્યુટેશન આપણે સેલ્યુટેશન લખવાનું જોઈએ આપણે હા હંમેશા એટલે શું છે એક ફોર્મલ વે માં લખાય છે એટલે આપણે શું વિચાર શું કરીશું રિસ્પેક્ટેડ સર. શું આવશે રિસ્પેક્ટેડ સર. मतलब સ્ટેપ નંબર 1 મોકલના मतलब સેન્ટર નું એડ્રેસ मतलब કે આ લખવાનું જો નહીં આ સ્ટેપ માં સૌથી પહેલા નામ આવશે જે લખે છે એનું લોકલ એરિયા આવશે એની સિટી એનું પિન કોડ અને ડેટ આવશે. ડેટ આપી લખવાનું વધારે ઉચિત છે. એક લાઈન સ્કીપ કરીશું પછી આવશે ટુ TO2 કોમા પછી નીચે ડેઝિગ્નેશન આવશે मतलब કે કોલેજ લખી રહ્યા છે એનું નામ मतलब કે એનું ડેઝિગ્નેશન જ પછી જે સંસ્થાનું નામ બીજી લાઈનમાં અને નીચે સિટી અને એની જોડે પિન કોડ. થર્ડ એક લાઈન સ્કીપ કરીશું સબ્જેક્ટ આવીશું. સબ્જેક્ટ લખતા પહેલા આ લાઈન ફિક્સ કરી દેજો કે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સો એન્ડ સો. એ તમને મળશે કે ક્વેશ્ચન માંથી કે કયા ટીચર માટે કયા ફિલ્ડ માટે. એક લાઈન સ્કીપ કરવાની છે અને ફોર્થ નંબરનો સ્ટેપ આઉટ સ્ટેપ લખવાનું ને આ યાદ રાખવાનું. તમે તો ખાલી ડેશ કે લખશો તો પણ ચાલશે. સેલ્યુટેશન લખવાનું છે તો ડાયરેક્ટ રિસ્પેક્ટેડ સર. બરાબર આટલું ક્લિયર થાય એટલે તમારા 14 સ્ટેપ માં કેટલા સ્ટેપ થયા 4 સ્ટેપ તમારા ક્લિયર થઈ ગયા છે. હવે આપણે વધે 5th 6th 7 અને 8th સ્ટેપ પર. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો એકવાર ફરીથી આપણે જોઈ લેજો. ખાસ દરેક વિદ્યાર્થીઓ લખતા રહેજો જોડે કે જેથી તમારો કોન્સેપ્ટ પણ જોડે ક્લિયર થાય. આ ફોર્મેટ છે ફોર્મેટ ક્લિયર થઈ ગયું તો તમે ગમે તે એપ્લિકેશન હશે તમે ડેફિનેટલી આરામથી લખી શકશો. આગળ વધીએ આપણે હવે સ્ટેપ નંબર 5 પર. સ્ટેપ નંબર 5 જે છે એ સ્ટેપ નંબર 5 જે છે એ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ. શું કહે છે આપણે ઇન્ટ્રોડક્ટરી પેરાગ્રાફ એટલે પેરેગ્રાફ બરાબર. એક ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ. આ જે પેરેગ્રાફ હશે 3 લાઇન્સ નો. કેટલા લાઇન્સ નો છે 3 લાઇન્સ નો છે એટલે કે 3 પોઈન્ટ્સ નો છે. હું 3 લાઇન્સ બી કહું છું 3 પોઈન્ટ્સ બી કહું છું એટલા માટે કે જેથી તમને ક્લિયર રહે. સૌથી પહેલી લાઈન હશે કે જે ફર્સ્ટ પોઈન્ટ જે છે તમારો ફર્સ્ટ પોઈન્ટ એની અંદર તમને આ જે એપ્લિકેશન લખી રહ્યા છો એની માહિતી मतलब કે જે એપ્લિકેશનની ઇન્ફોર્મેશન એપ્લિકેશનની ઇન્ફોર્મેશન તમને ક્યાંથી મળી. આ પહેલામાં આ વસ્તુ લખવાની આ લખવાનું નથી લખવાનું કે તમને ક્યાંથી મળી તો તમે એવું કહી શકો આપણે બહુ લાઈન કે with the reference in the newspaper okay so and so newspaper on the date like that way. I have read this advertisement in the newspaper of Times of India, Divya Bhaskar, Gujarat Samachar, whatever you know. Okay, on the date લખ્યું date અને today લખો yesterday લખો તો પણ ચાલે. tomorrow ના લખાય કે પહેલા અરજી વાંચીશું પછી આપણે લખીશું એટલા માટે. મતલબ કે શું લખવાનું કે રેફરન્સ બતાવવાનું છે કે ક્યાંથી તમને આ એપ્લિકેશન વિશેની માહિતી મળી. ઓકે અને એના માટે કયા ન્યૂઝપેપરમાં ન્યૂઝપેપરનું નામ આવશે અને એની સાથે ડેટ આવશે. કોઈ ફિક્સ ડેટ તમે યાદ તો ફિક્સ ડેટ પણ લખી શકો છો કાં તો એની જગ્યાએ તમે ટુડે કાં તો યસ્ટરડે એવું પણ લખી શકો છો. એના સેન્ટેન્સ ફ્રેમિંગ છે ફિક્સ છે. જ્યારે આપણે એક્ચ્યુઅલ એપ્લિકેશન લખીશું ત્યારે આપણે એ વસ્તુને પણ આપણે વાપરીશું કે આ રીતે લખી શકાય છે. આ શું થયો તમારો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફના 3 પોઈન્ટ્સનો પહેલો પોઈન્ટ થયો કે તમારે આ રીતે એક સેન્ટેન્સ લખવાનું છે કે આ એપ્લિકેશનની માહિતી મને આ ન્યૂઝપેપરમાં આ તારીખે મને મળી હતી કાં તો કોઈ રિસોર્સિસ દ્વારા પણ મને ખબર પડી છે એવું કોઈ લખી શકાય છે. બીજો પોઈન્ટ જે છે એમાં લખીશું કે આઈ વુડ લાઈક ટુ એપ્લાય for the same post okay હું પર જાતે આ પોસ્ટ માટે એપ્લાય કરું. આ લાઈન ફિક્સ છે પણ તમે લખી શકો છો. અને ત્રીજો જે પોઈન્ટ લખવાનો છે કે my personal qualification or આપણી educational qualification
marksheet and certificate, marksheet and certificate એવું લખો તો એટલે કે certificate આ લાઈન ની બહુ રીતે લખી શકાય છે certificate are attached here એટલે આપણે તો પેલી એક્ચ્યુઅલ જો પ્રોફેશનલ હતો તો આ વસ્તુ આપી છે ને કહેવું કે માય પર્સનલ રિઝ્યુમ પર્સનલ બાયોડેટા and qualification are as below એવું લખો તો કે નીચે પ્રમાણે છે એવું સેન્ટેન્સ વાપરો તો પણ લખી શકાય પણ આપણે નોર્મલી શું કે આપણે ડોક્યુમેન્ટ અટેચ કરી દીધા આપણે તો શું લખવાનું છે કે આપણે એપ્લિકેશન આખી લખવાની છે બાકી આપણે આવું સેન્ટેન્સ વાપરો તો પણ વાપરી શકાય છે કે માય પર્સનલ ડેટા એન્ડ ક્વોલિફિકેશન આર એઝ બિલો એવું લખો તો પણ લખી શકાય છે કે માર્કશીટ આર એઝ બિલો કે આ બિલો આવવાનું નીચે આટલું લખવાનું છે આપણે તો આ ત્રણ સેન્ટેન્સ છે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે જેની અંદર ત્રણ લાઈન કહ્યું આપણે અને આ તમે પોઈન્ટ્સ બનાવે તમારે પેરેગ્રાફ ફોર્મમાં લખવાનું છે ખાસ કરીને આ પોઈન્ટ્સ વાઇઝ લખવાનું અને પેરા ફોર્મમાં લખવાનું પેરેગ્રાફ લખ્યું છે ત્રણ પોઈન્ટ સૌથી પહેલું છે એપ્લિકેશન ઇન્ફોર્મેશન કયા રેફરન્સથી તમને આ વસ્તુ જાણવા મળી એ કયા ન્યૂઝપેપરમાં હતી કયા ડેટે હતી એવું લખી શકાય જો ડેટ ફિક્સ ના લખ્યો તો ટુડે કાં તો યસ્ટરડે પણ લખી શકાય છે પછી બીજા સેન્ટેન્સની અંદર આઈ વુડ લાઈક ટુ એપ્લાય ફોર ધ સેમ પોસ્ટ ત્રીજામાં માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માર્કશીટ આર and certificates are attached here or એવું લખી શકાય કે my personal biodata and qualification are as below એવું લખવું હોય તો પણ લખી શકાય છે એટલે તમે તમારા રીતે પણ લખી શકો છો આ વસ્તુ ફિક્સ આ સ્ટેપમાં ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ સ્ટેપ નંબર 5 ને એપ્લિકેશનમાં લખવાનો છે એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લઈએ જોડે જોડે વિદ્યાર્થીઓ લખતા જજો કે લખવાનું છે તમારું મટીરીયલ રેડી થઈ જાય સ્ટેપ નંબર 1 જે છે એ સેન્ડર એડ્રેસ છે તમને ખબર પડી શું લખવાનું છે એની અંદર રિસીવર એડ્રેસ છે જે સામે લેફ્ટ સાઈડ લખવાનું છે થર્ડ સબ્જેક્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ સો એન્ડ સો તમને ક્વેશ્ચન માંથી મળશે ફોર્થ સેલિબ્રેશન માં લખવાનું તમે શું રિસ્પેક્ટેડ સર અને પછી આવશે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં 3 પોઈન્ટ્સ જે તમે અહીંયા જોઈ લીધા છે એ બોર્ડ પર તમે વ્યવસ્થિત લખવાના છે આગળ વધીએ 6 પોઈન્ટ નંબર 6 જો पॉइंट नंबर 6 છે 6 નંબર પોઈન્ટ છે એના આપણે બે રીતે કે માય પર્સનલ ડેટા એવું કહી શકે ને માય પર્સનલ બાયોડેટા છે ને બાયોડાટા આપણે ડાટા કહે છે અથવા રિઝ્યુમ આ બેમાં તમે જે લખો તમે લખી શકો ખાલી બાયોડેટા લખશો તો પણ ચાલશે રિઝ્યુમ લખશો તો પણ ચાલશે અને આ 6 નંબર પોઈન્ટ છે એની અંદર તમારે 10 પોઈન્ટ્સ લખવાના કેટલા પોઈન્ટ લખવાના 10 પોઈન્ટ્સ 10 વસ્તુની માહિતી લખવાની છે આમ તો 20 લખ્યું તો પણ લખાય 20 લખ્યું તો વી કેન રાઈટ પણ 10 એટલે કે શોર્ટ એન્ડ સ્વીટ વ્યવસ્થિત રીતે લખવાના છે શું લખવાનું છે તમે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ એ પણ સમજાવું છું સ્ટેપ નંબર 1 ની અંદર ફર્સ્ટ જે પોઈન્ટ લખવાનું છે તમારે એ લખવાનું કે નેમ મતલબ કે તમે સેન્ડરમાં લખ્યું છે તમારે નેમ લખવાનું છે નેમ લખ્યું સેકન્ડ માં એડ્રેસ નેમ તો તમારું જે માં આપેલું છે લખવાનું છે અહીં पे લખશો આપણે કે ડેટ ઓફ બર્થ મતલબ કે તમારી જન્મ તારીખ એ લખવાનું છે એની જગ્યાએ તમે આ લખવું ના હોય કાં તો એની આવું બી આવે છે કે એજ લખો કાં તો લખો બર્થ ઓફ પ્લેસ બી લખો બર્થ ઓફ પ્લેસ એ લખો તો પણ લખાય છે પછી આવશે તમે કયા રિલિજનમાં છો રિલિજન લખવાનું છે તમારે તો તમે જે મુસ્લિમ હિન્દુ મતલબ કે મુસ્લિમ હો હિન્દુ હો ક્રિશ્ચિયન હો મતલબ કે ક્રિશ્ચિયન એ જે હોય તમે જે રિલિજનમાંથી બિલોંગિંગ થતા હોય એ તમારે લખવાનું છે અને ફિફ્થ જે છે એ તમારે લખવાનું છે નેશનાલિટી ની અંદર તમે ક્લિયર છે બધા કે આપણે ઇન્ડિયન છે તો ઇન્ડિયન લખી જ દેવાનું છે ક્લિયર થઈ ગયું આ થયા ફિફ્થ પોઈન્ટ આ તમારે નીચે લખવાનું અહીં મારી પાસે જગ્યા નથી એટલે હું સામે લખું છું 6 નંબર પોઈન્ટમાં જે છે એ લખવાનું છે આપણે કે હોબી શું છે આપણે જે શોખ હોય એ પણ લખવાનું કે સ્પોર્ટ્સ ને રિલેટેડ છે ટ્રાવેલિંગ છે રીડિંગ બુક છે જે ગમતું એ વસ્તુ કે તમારે બેઝિક ત્રણ લખવાના છે પછી આવશે 7 તમે સેક્સ પૂછે એમાં સેક્સ કહીએ તો બી ચાલે અને જેન્ડર કહીએ તો પણ ચાલે કે આઈધર યુ આર મેલ ઓર ફીમેલ બે એક સાથે ના હોઈ શકે એટલે ગમે તે એક જ લખવાનું મેલ કાં તો ફીમેલ સેક્સ નંબર 8 જે આવશે એ આવશે મેરિટલ સ્ટેટસ જો
મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો કે અનમેરિડ છો, મેરિડ છો કે અનમેરિડ છો એ પણ તમારે લખવાનું રહેશે. નંબર 9 માં છે, નંબર 9 માં લખીશું આપણે કે લેંગ્વેજ નોન, કઈ ભાષા તમે બોલી શકો છો, લેંગ્વેજ નોન, લેંગ્વેજ સ્પોક એવું બી લખવું હોય તો પણ જાય છે. તો એમાં નામ લખીશું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જે ત્રણ મુખ્ય ભાષા નામ લખવાની છે. અને 10 નંબરનું જે છે આપણે લખીશું એડ્રેસ, અને એડ્રેસ ની અંદર તો આપણે ઓલરેડી લખ્યું છે એટલે આપણે એઝ અબો, પણ જ્યારે તમે એક્ચ્યુઅલ એપ્લિકેશન લખતા હોય કોઈ જગ્યાએ જોબ મેળવવા માટે તો આની અંદર તમારે તમારો મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર બી લખવાનો રહેશે. આપણે શું કે એક્ઝામમાં લખવાની છે કે આપણે 10 પોઈન્ટ્સ લીધા છે. બાકી તમારે આગળ ઈમેલ બી લખવું હોય તો પણ લખી શકાય, કે ઈમેલ આઈડી લખવું હોય તો પણ લખી શકાય. તમારે બીજા એક બે પોઈન્ટ તમારે એજ તો મેં તમને કહ્યું, બ્લડ ગ્રુપ લખવું હોય તો પણ બ્લડ ગ્રુપ બી લખી શકાય છે. આ દરેક વસ્તુનું ધ્યાન અહીંયા રાખવાનું કે પોઈન્ટ્સ ઘણા બધા છે, પણ તમારે અહીંયા આગળ આપણે પર્સનલ બાયોડેટાની અંદર રિઝ્યુમની અંદર આપણે ઓછામાં ઓછા 10 પોઈન્ટ્સ લખવાના છે. અને 10 પોઈન્ટના નેમ જે આપણે ઉપર ઓલરેડી આપેલું હશે આપણને એ લખવાનું છે. ડેટ ઓફ બર્થ, તમારી જે ડેટ ઓફ બર્થ એ પ્રમાણે ડેટ ઓફ બર્થ ખાસ આવવાનું કે હવેનો જે 7 પોઈન્ટ જે છે એ કનેક્ટેડ હશે. ખાસ રાખજો. એજ કાં તો તમે બર્થ ઓફ પ્લેસ બેમાંથી ગમે તે એક લખી શકો છો. રિલિજન, તમે જે ધર્મમાંથી બિલોંગિંગ કરતા હોય, જે ધર્મમાંથી આવતા હોય, ધર્મ મતલબ કે હિન્દુ, મુસ્લિમ, શીખ જે લખતા હોય. નેશનાલિટી ઇન્ડિયન. હોબી તમારી 2 થી 3 લખી દેવાની કે સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ કે રીડિંગ બુક, જે તમને ઇન્ટરેસ્ટેડ હોય એરિયા એ લખવાના છે. પછી 7 માં સેક્સ મતલબ કે જેન્ડર, મતલબ કે મેલ યા તો ફિમેલ. નંબર 8 માં મેરિટલ સ્ટેટસ એટલે કે મેરિડ છો કે અનમેરિડ. નંબર 9 માં લેંગ્વેજ નોન એટલે કે કઈ ભાષા તમે બોલી શકો છો, કઈ ભાષા તમે જાણી શકો છો, તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. નંબર 10 માં છે એડ્રેસ એઝ અબો એટલે કે મોબાઈલ નંબર બી અહીંયા છેલ્લે મેન્શન કરવાનો હોય છે. પણ આપણે જ્યારે એક્ઝામ માટે જતા તો લખવાની જરૂર નથી, પણ એક્ચ્યુઅલ લખતા હોય ત્યારે ખાસ વસ્તુ લખવાની જરૂર પડે છે. તો આ શું સ્ટેપ નંબર 6, ત્યાં તો ફોર્મેટ નો એપ્લિકેશનના ફોર્મેટ નો 14 સ્ટેપ નો ચેપ્ટર નંબર હતો. એકવાર ફરી રિવાઇઝ કરીએ. ફર્સ્ટ નંબર સ્ટેપ હતો સેન્ડર એડ્રેસ મતલબ કે એપ્લિકેશન નું એડ્રેસ, એપ્લિકન્ટ નું એડ્રેસ. બીજું એ લખીશું કે રાઈટ સાઈડ. બીજા લેફ્ટ સાઈડમાં લખીશું રિસીવર નું એડ્રેસ, જે ટુ કરીને લખીશું અને એ પ્રમાણે આપણે ખબર છે કે વિગત લખવાની છે. થર્ડ નંબરમાં આવશે સબ્જેક્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધી પોસ્ટ ઓફ સો એન્ડ સો, એ આપણે ક્વેશ્ચનમાંથી મળશે. ચોથું છે સેલ્યુશન, જે આપણે લખીશું રિસ્પેક્ટેડ સર ખાન. ફિફ્થ નંબરનો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં આપણે જોયું 3 પોઈન્ટ્સ આપણે લખ્યા. અને છઠ્ઠા નંબર છે માય પર્સનલ બાયોડેટા રિઝ્યુમ, જેમાં 10 પોઈન્ટ્સ આપણે જે નીચે જોઈએ છે એ લખી લેવાના છે. વ્યવસ્થિત આ તમને સ્ટેપ બાય સ્ટેપ લખવાના છે. મારી પાસે સ્પેસ નહીં, મેં સાઈડ પર છે, પણ તમારે એક સાથે નીચે લખવાના છે. આ ખાસ લખજો કે તમારે આ વસ્તુને વ્યવસ્થિત લખવાની છે. અને લખતા બી જોતા ફોર્મેટ છે. હવે આપણે વધે આગળના 7 સ્ટેપ પર. 7 સ્ટેપની અંદર સેવન સ્ટેપ ની અંદર આપણે અહીં આગળ આવી ગયા. હવે સેવન સ્ટેપ ની અંદર આપણે શું કહીએ કે આપણું જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે આપણું એ આગળ લખવાનું છે. હવે આ જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે એ સૌથી મહત્વનો પોઈન્ટ છે. 7 નંબરનો પોઈન્ટ. આ આપણે બે રીતે લખીએ, કાં તો ટેબલના ફોર્મેશનમાં પણ લખી શકીએ છીએ અને કાં તો સેન્ટેન્સના ફોર્મેશનમાં પણ લખી શકીએ છીએ. હું તમને બંને રીતે સમજાવી દઉં છું. સૌથી જો પહેલા અમુક લોકો એવું કે અમને સેન્ટેન્સમાં તો નહીં આવતું, અમને ટેબલમાં વધારે ઉચિત આવે, તો ટેબલ પ્રમાણે સેટ કરીએ. કે સૌથી પહેલા આપણે શું કરીશું કે ટેબલ બનાવીશું. સૌથી પહેલો જે નંબર છે સિરિયલ નંબર છે નંબરનો. બીજું હશે કે ડિગ્રી, કે કઈ ડિગ્રીની પાસે છે, એ ડિગ્રી કઈ યુનિવર્સિટીમાંથી કે કયા બોર્ડમાંથી એને પાસ કરી છે, એટલે બોર્ડ કાં તો યુનિવર્સિટી આપણે લખી શકીએ છીએ. અચ્છા, એ કયા કેટલા પર્સન્ટેજ સાથે પાસ કરી, એ પર્સન્ટેજ લખી દેવાના છે. અને પછી લખવાનું છે, મતલબ કે હું વ્યવસ્થિત રીતે લખી દઉં પર્સન્ટેજ, અને પછી લખવાનું છે પાસિંગ યર. 1 2 3 4 5 સ્ટેપ. ટેબલ નંબર કે નંબર કેટલી ક્વોલિફિકેશન નંબર સૌથી પહેલા થયો. સૌથી આપણે નોર્મલી લોકો એસએસસી થી સ્ટાર્ટ કરે, 10મા ધોરણથી સ્ટાર્ટ કરે. આપણે નોર્મલી સ્ટાર્ટ કરીશું એચએસસી થી, કે 12મા ધોરણથી, કે એસએસસી પાસ હોય છે કોઈ, સમજો ને. એટલે એચએસસી, પછી એચએસસી ક્યાંથી બાદ હોય? ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એવું લખી શકીએ છીએ આપણે. એ તમે મતલબ કે ગુજરાત બોર્ડ એવું લખી શકો છો તમે. તો એ 12th સ્ટાન્ડર્ડ અંદર કેટલા માર્ક્સ આયા,
12 સ્ટાન્ડર્ડ કેટલા વાગે સપોઝ કે 70% આ 70% લખી દઉં 100% અને પાસિંગ યર. હવે યાર તમે કીધું કે 6 પોઈન્ટ ની અંદર તમે બર્થ ડેટ લખો છો, એ બર્થ ડેટ ને અનુલક્ષીને તમારે પાસિંગ યર હોવું જોઈએ. હા, કોઈ બે ટ્રાયલ પાસ થયો તો એની વસ્તુ બદલ કે વધારે ઓછા ટાઈમની અંદર પાસ થાય કે એ 2000 ની સાલમાં બોર્ન થયો હતો બરાબર, પણ 2015 ની અંદર જ 12મું પાસ કર્યું. ઇટ ઇઝ નોટ પોસિબલ. એ પોસિબલ છે ને કે 15 વર્ષની અંદર 12મું પાસ કરે, 10મું પાસ કરે, 12મું પાસ કરે ને તો બે આપણે શું જોયું કે 2017 આ ખાસ આ લિંક છે વસ્તુ કે તમે આ અને 2018 લખો તો પ્રોબ્લેમ નહીં કે જો કે સપોઝ કે ડ્રોપ આઉટ થયો હશે કાં તો ફેલ થયો હશે એટલે કમ્પ્લીટ થયો હશે એ વસ્તુ ચાલી શકે, બટ પણ આનાથી ઓછું ના હોય કે 2000 ની બોન્ડ લખ્યો હોય 2000 ની અંદર બોન્ડ થયો હોય તો એટલીસ્ટ આટલા ટાઈમ તો લાગ્યો હોય. સેકન્ડ છે એ આવશે હવે ગ્રેજ્યુએશન ડિગ્રી, કાં તો BA હોય, કાં તો BSc હોય, કાં તો BCom હોય, બરાબર, BCom હોય, કાં તો BBA હોય. આવી જે ડિગ્રી હશે એ એટલીસ્ટ 3 યર્સ હશે. मतलब कि જે ગ્રેજ્યુએશન ડિગ્રી હશે, GED લખો છો ગ્રેજ્યુએશન ડિગ્રી એ મિનિમમ 3 યર્સ ની હોય છે. બધી ડિગ્રીની વાત નહીં કરતો, જે મુખ્ય ડિગ્રીઓ છે એની વાત કરું છું. અમુક ડિગ્રી 4 વર્ષની હોય છે એટલા માટે જે મેડિકલ ની પોસ્ટ ડિગ્રી મતલબ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી જે હોય છે એ 2 વર્ષની હોય છે. અને પછી જે લોકો ટીચર્સ માટેની એપ્લિકેશન લોકો BEd કરતા હોય છે, BEd કરતા હોય છે, પ્રિન્સિપલ માટે લોકો MAd કરતા હોય છે. આ જે ડિગ્રી હતી એ પહેલા હતી 1 વર્ષની 1 યર્સની, પાછળ લેટેસ્ટ જે સુધારા થયા એની અંદર આખા વર્ષની કે 2 વર્ષની કરી. હું આનો ચાર્ટ બી તમને લખીને વ્યવસ્થિત WhatsApp કરીશ કે જેથી કરીને તમને દરેક કોઈ પણ એપ્લિકેશન પૂછાય તો એની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એની પર તમને માહિતી, કઈ ક્વોલિફિકેશન હોવી જોઈએ, એ કેટલા વર્ષની છે એની પર માહિતી તમને વ્યવસ્થિત રીતે મોકલીશું. તો SP યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, એ આગળ મેન્શન કરવાનું રહેશે. અને જે પર્સન્ટેજ આગળ પર્સન્ટેજ લખવાના છે. અને સપોઝ 2017 છે યાદ રાખજો ખાસ 2017 તો BA કર્યો, BSc કર્યો, BCom કર્યો, BBA કર્યો તો શું કર 2020 3 વર્ષ પ્લસ. આ પ્લસ નો જે કોન્સેપ્ટ છે એ બી ક્લિયર હોવો જોઈએ શેની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ની અંદર. આ ખાસ પછી 3 MA કર્યું હોય, કાં તો MCom કર્યું હોય, કાં તો MBA કર્યું હોય, જે બી કર્યું હોય, જે યુનિવર્સિટી હોય, જે પર્સન્ટેજ હોય એ પર્સન્ટેજ મુતાબિક અને પછી એની અંદર 2 વર્ષ ઉમેરવાના. આ વસ્તુ બી ક્લિયર હોવી જોઈએ. આ ટેબલના ફોર્મેશનમાં છે, તમે આ રીતે લખી શકો છો. કોઈ એડિશનલ ડિગ્રી હોય તો તમે એડિશનલ ડિગ્રી પણ અટેચ કરી શકો છો, પણ એનો આ વસ્તુ ઈઝી તમારા માટે કે બોર્ડ ગમે તે લખે પર્સન્ટ પણ યર જે છે એ વ્યવસ્થિત અને પ્લસ માઇનસ થવું વ્યવસ્થિત થવું જોઈએ, કેલ્ક્યુલેટ વ્યવસ્થિત થવું જોઈએ બી જરૂરી છે. આ તો પહેલી રીતે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે 7 નું સ્ટેપ છે એ તમે આવી રીતે પણ લખી શકો છો. બીજું સ્ટેપ કે આઈ હેવ મારા સેન્ટેન્સના ફોર્મેશન તો I have passed. I have passed. Passed is present perfect tense. कि I have passed HSC in the year of 2017 with 70%. Okay, from Gujarat. मतलब गुजरात मतलब के गुजरात सेकेंडरी एजुकेशन बोर्ड मतलब શું લખ્યું મેં કે આ જે સેન્ટેન્સ ના ફોર્મેશનમાં લખવું હોય તો પણ લખી શકાય છે કે આ જો સેન્ટેન્સ લખ્યું કે I have passed. I have passed HSC examination बोलो तो भी चले examination in the year of 2017 with 17% from Gujarat secondary હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. આવી રીતે સેન્ટેન્સના ફોર્મેશનમાં લખવું હોય તો પણ તમે દરેક સેન્ટેન્સ આવી રીતે લાઈન બાય લાઈન પોઈન્ટ બાય પોઈન્ટ લખવું પડે, કાં તો તમે પોઈન્ટ બાય પોઈન્ટ આવી રીતે સેન્ટેન્સ લખો, કાં તો તમે ટેબલના ફોર્મમાં લખવું એટલે ચોઇસ ઇઝ અપ ટુ યુ કે તમે ટેબલના ફોર્મેશનમાં લખવા માંગો છો કે સેન્ટેન્સના ફોર્મેશનમાં લખવા માંગો છો. આ તમારા પર ડિપેન્ડ છે, તમારા પર નિર્ભર છે. પણ ખાસ આ કેલ્ક્યુલેશન જે છે એ વ્યવસ્થિત સેટઅપ થયેલું હોય છે, એની બી તમારે ચિંતા કરવાની જરૂર નથી. વ્યવસ્થિત ટાઈમ જે ડિગ્રી માટે જે પોસ્ટ માટે છે એના શું ક્વોલિફિકેશન હોય, એના પોસ્ટના ક્વોલિફિકેશનની અંદર કેટલા વર્ષ હોય એનું પણ વ્યવસ્થિત તમને ટેબલ પણ વ્યવસ્થિત બનાવીને મોકલી દીધી. તમે કોઈ પણ એપ્લિકેશન પૂછાય તમે આરામથી લખી શકો છો. તો આ તો શું સ્ટેપ નંબર 7 એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એક વાર ફરી રિપીટ કરીએ. ફર્સ્ટ સેન્ડર એડ્રેસ, સેકન્ડ રિસીવર એડ્રેસ, થર્ડ સબ્જેક્ટ, फोर्थ सेलिब्रेशन, फिफ्थ में लख्यू इंट्रोडक्टरी तरीके 3 पॉइंट लिखा,
6 માં લખ્યો આપણે શું લખ્યું 6 માં જે આપણા પર્સનલ બાયોડાટા ખાતાને શું રિઝ્યુમ બેમાંથી જે લખી શકાય અને એમાં 10 પોઈન્ટ આપણે જોયા અને 7 માં શું લખ્યું આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આઈધર યુ કેન રાઇટ ડાઉન વિથ ધ હેલ્પ ઓફ ટેબલ તમે ટેબલના ફોર્મેશનમાં લખવા હોય ટેબલ બી લખી શકો છો જેના માટે નંબર ડિગ્રી યુનિવર્સિટી કાં તો બોર્ડ કાં તો પર્સનલ અને પાસેજ કાં તો સેન્ટેન્સના ફોર્મેશનમાં પણ લખવું હોય તો પણ લખી શકાય છે ઇટ ઇઝ અપ ટુ યુ આ ધ 7 પોઈન્ટ હવે બાકીના 7 પોઈન્ટ ફટાફટ આપણે વ્યવસ્થિત સ્મોલ પોઈન્ટ છે જે આપણે વ્યવસ્થિત લખી શકીએ છીએ આવી જોઈએ જો હવે આવશે સ્ટેપ નંબર 8 અને સ્ટેપ નંબર 8 જે છે એ આવશે એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ જે છે એ ઓછામાં ઓછું તમે જો આપણે નોર્મલી એવું લખીએ કે ફ્રેશર ને આપણે કહેતા કે એક્સપિરિયન્સ વ્યક્તિ લખીએ તો બે એક્સપિરિયન્સ લખી દઈએ છે 1 અને 2 કે તમે કોઈ જગ્યાએ કોઈ એક અલગ જગ્યાએ એક્સપિરિયન્સ કર્યો અને બીજી કોઈ અલગ જગ્યાએ એક્સપિરિયન્સ કરી રહ્યા છો તો એ પ્રમાણે સેન્ટેન્સ લખવાનું છે કે અહીંયા આપણે જે કહીએ કે આઈ એમ વર્કિંગ in so and so institution का तो company का तो school now last 3 years 4 years समय का ये है I have been working ये भी लिखी जगह जे कोई जगह करेलू છે I have been working જો કોઈ જગ્યાએ કામ કરતો હતો અને કેટલા વર્ષ મને કામ કર્યું છે લખી શકાય છે એટલે બે એક્સપિરિયન્સ જોડે એ વસ્તુ ખાસ લખવાની છે જેથી તમારે આગળ જે નવમો પોઈન્ટ જે છે રેફરન્સ નો જે પોઈન્ટ છે ને કે શું હશે રેફરન્સ નો પોઈન્ટ હશે એ રેફરન્સ ના પોઈન્ટ ની અંદર તમારે આ બે વસ્તુ મતલબ કે રેફરન્સ કોઈ છે ને કે તમને કોઈ જાણે છે તમે કોઈ જગ્યાએ જોબ કરી છે તો એ જગ્યા પર તમારે બે રેફરન્સ લખવાના એ બે રેફરન્સ લખવાના મતલબ કે 2 લખવાના કેટલા લખવાના 2 અને એ વિશે લખવાના તમારે આ એડ્રેસ લખવાનું આપણે જે ઉપર લખ્યું સેન્ટર એડ્રેસ એ બે લખવાનું છે સૌથી વસ્તુ કે આ જે બે રેફરન્સ છે એ અહીંયા પેલા ઉપરના બે જે છે ને એના અહીંયા આગળ જે પ્રિન્સિપલ ના ઓળખતો હોય પ્રિન્સિપલ મતલબ કે ડેઝિગ્નેશન બને પ્રિન્સિપલ હોય કાં તો કોઈ મેનેજર હોય કાં તો કોઈ સેક્રેટરી હોય એ વસ્તુ અહીંયા આગળ પ્રિન્સિપલ મેનેજર કાં તો સેક્રેટરી બરાબર છે એટલે સૌથી પહેલા ડેઝિગ્નેશન કે પછી જે જગ્યાના પ્રિન્સિપલ મતલબ કે સ્કૂલનું નામ આવશે કાં તો કોઈ સંસ્થાનું નામ આવશે ઠીક છે કોઈ કંપનીનું નામ આવશે જે જગ્યા પર તમે ઓલરેડી જોબ કરી એ જગ્યા પર એની સિટી કઈ જગ્યા પર લોકેશન છે એ વસ્તુ આ રેફરન્સ ની અંદર તમારે લખવાનું રહેશે ક્લિયર થઈ ગયું પોઈન્ટ નંબર 8 એક્સપિરિયન્સ માં બે લખવાના છે અને પોઈન્ટ નંબર 9 રેફરન્સ માં બે લખવાના છે જે ઉપર બે લખ્યા છે ત્યાં તમે બે અનુભવ લીધા છે એ અનુભવની જગ્યાએ મતલબ કે આ શું લખવાનું કે જે પ્રમાણે તમને એપ્લિકેશન માંગે સેલ્સમેન ની માંગ્યો તો સ્કૂલનું એડ્રેસ શું લખાય ખબર એકાઉન્ટન્ટ ની માંગ્યો તો એને જે પ્રમાણે જે ફિલ્ડમાં કામ કર્યું એ જગ્યાએ રેફરન્સ આપતો હશે સ્કૂલનો ટીચર હશે કે ઇંગ્લિશ ટીચરની માંગે છે મેથ્સ સરના ટીચરની માંગે છે કોમર્સના ટીચરની માંગે છે તો એ પ્રમાણે જે જગ્યાએ કામ કર્યું છે એ જગ્યાના પ્રિન્સિપાલના નામ હશે એ જગ્યાના સ્કૂલના નામ હશે અને જે જગ્યાની સીડી છે એ જગ્યાના નામ આગળ આપેલા હશે કે રેફરન્સની અંદર આ શું સ્ટેપ નંબર 9 સ્ટેપ નંબર 10 જો સ્ટેપ નંબર જે 10 છે એ ખાસ ધ્યાન રેફરન્સ પડી ગયું એક્સપિરિયન્સ પડી એક્સપિરિયન્સ છે એના લીધે આપણે રેફરન્સ કરી દીધું હવે 10 નંબરનું જે આવે છે એ આવશે આપણી એક્સપેક્ટેડ સેલરી પહેલા આના પહેલા આપણે લખી દઈએ કે રીઝન ફોર ચેન્જ રીઝન ફોર ચેન્જ રીઝન ફોર ચેન્જ મતલબ કે તમે કામ કરી રહ્યા છો ને છોડીને અમારે આવવા માંગો છો શા માટે આવવા માંગો છો તેનું રીઝન ફોર ચેન્જ કે આપણે ઓલરેડી બતાવી દીધું રેફરન્સ તો રીઝન ફોર ચેન્જ ની અંદર ફિક્સ લખી દેવાનું કે ફોર આ ફિક્સ ના ફોર બેટર ફ્યુચર for better future કાં તો for better opportunity કાં તો for better growth કાં તો for better development જેટલું લખવું હોય એ લખી શકે પણ આમાં આપણે આ વસ્તુ ખાસ મેન્શન કરવાની રહેશે કે આ લખીએ છીએ એ તમે કોઈ ઓલરેડી કામ કરો છો અને કામ સામાન્ય છોડી રહ્યા છો તો એનું મને કે for better future પરંતુ future કાં તો future એ for better opportunity for better growth and for better development આ વસ્તુ આપણે ક્લિયર કરી શકીએ છીએ કયા નંબરના 10 નંબરના 11 નંબરની અંદર જ્યારે આ સ્ટેપની અંદર આવીએ તો 11 ની અંદર શું લખ્યું આપણે એક્સપેક્ટેડ સેલરી યાર જો ખાસ એક્સપેક્ટેડ સેલરી ની આપણે શું કહે કે એઝ પર ગવર્નમેન્ટ રૂલ્સ
કાં તો ગવર્મેન્ટ નોર્મ્સ એવું નોર્મ્સ શબ્દ બી આપણે કે કાં તો ગવર્મેન્ટ જે કંપની નોર્મ્સ સ્કૂલ હોય તો સ્કૂલ નોર્મ્સ સ્કૂલ રૂલ્સ ફેક્ટરી નોર્મ્સ એ પ્રમાણે પણ વસ્તુ આપણે એડિશન કરી શકીએ છીએ આપણે એડિટિંગ એ પ્રમાણે કરી શકીએ છીએ કયા નંબરની અંદર 11 નંબરની અંદર एक बार फिर जो है एक नंबर में શું થયું એક્સપિરિયન્સ બે એક્સપિરિયન્સ લગાવ્યા રેફરન્સ અંદર ટુ રેફરન્સ એક ખબર પડી કે શું લખવાનું છે આપણે ઉપરના એક્સપિરિયન્સ ના આધારે બે રેફરન્સ ને સેટ કરી દેવા છે નંબર 10 ની અંદર રીઝન ફોર ચેન્જ તમે જે જગ્યાએ જોબ કરો છો એ સામાન્ય છોડી દો તો એના માટે મેં તમને ફિક્સ કરી બતાવી દીધું નંબર 11 માં એક્સપેક્ટેડ સેલરી શું છે તો એક એક્સપેક્ટેડ સેલરી માં આપણે લખ્યું કે એઝ પર ગવર્નમેન્ટ રૂલ્સ એઝ પર કંપની રૂલ્સ કાં તો નોર્મ્સ એ શબ્દ વાપરો તો પણ વધારે વ્યવસ્થિત છે આ તો શું અપ ટુ 11 નંબર ફરીથી રિવાઇઝ કરીએ સૌથી પહેલું સેન્ડર એડ્રેસ राइट साइड एक लाइन छोड़ दे બીજું નંબર રિસીવર એડ્રેસ થર્ડ નંબરમાં લખીશું આપણે સબ્જેક્ટ ફોર્થ નંબરમાં લખીશું આપણે સેલરી રિસ્પેક્ટ સર ફિફ્થ નંબરમાં લખીશું ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં 3 પોઈન્ટ નંબર 6 માં આવશે આપણું પર્સનલ બાયોડેટા કાં તો રિઝ્યુમ ફોર્મમાં મૂકીશું જેની અંદર આપણે 10 પોઈન્ટ લખ્યા છે 7 નંબરમાં આપણે જોયું બહુ વ્યવસ્થિત લખ્યું કે ટેબલના ફોર્મની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર ટેબલના ફોર્મમાં લખ્યું ટેબલના ફોર્મમાં કાં તો સેન્ટેન્સના ફોર્મમાં લખ્યું તો પણ લખી દીધું નંબર 8 માં આપણે એક્સપિરિયન્સ લખ્યા બે એક્સપિરિયન્સ લખ્યા એના જે નંબર 9 ની અંદર રેફરન્સ લખ્યું જેની અંદર આપણે ટુ રેફરન્સ લખવાના જે આપણે આ ફોર્મમાં લખવાનું છે નંબર 10 ની અંદર રીઝન ફોર ચેન્જ એકદમ સિમ્પલ છે એ આપણે લખી શકીએ છીએ નંબર 11 ની અંદર એક્સપેક્ટેડ સેલરી એ પણ મેં તમને ફિક્સ કરીને બતાવી દીધું છે આ થયા 11 બાકી રહ્યા 3 એ આપણે વ્યવસ્થિત રીતે ભણી લઈશું હવે આવશે 12 નંબર જે આવશે 12 નંબર જે પોઈન્ટ છે 12 નંબરના પોઈન્ટ ની અંદર આપણે એવું કહીએ છીએ ક્લોઝિંગ પેરાગ્રાફ ઓકે ક્લોઝિંગ પેરાગ્રાફ ની અંદર આપણે શું કરીએ કે આપણે ઓછામાં 2 થી 3 પોઈન્ટ છે 2 और 3 પોઈન્ટ્સ આપણે લખવાના છે હવે કયા સેન્સમાં લખવાના કે એક એન્ડિંગ માં કે if I will get a chance to work in your company એટલે સપોઝ આ ફિક્સ કરી દઉં કે if I will get chance to work in your company school institutions okay I will give my level best Hello, I will give my 100% to this school, this institution, this company, whatever. Okay? Okay? I am waiting for your positive response. આવું ફિક્સ લખી દો તો બીજા રિસ્પોન્સ ઓર એવું જ રહે કે ફોર ઇન્ટરવ્યુ કોલ એવું પણ કહી શકાય કાં તો પોઝિટિવ રિસ્પોન્સ કાં તો ઇન્ટરવ્યુ કોલ એવું આપણે આ ક્લોઝિંગ પેરેગ્રાફની અંદર બે પોઈન્ટની અંદર આ વસ્તુ પણ ક્લિયર કરી શકીએ ત્રણ પોઈન્ટની અંદર પણ ક્લિયર કરી શકીએ છીએ આ ખાસ ફિક્સ આ બધી બહુ રીતે લખવું હોય તો આપણે એક ફિક્સ સેટ પર લઈએ કે આ બધું લખી દઈએ એટલે આપણો ક્લોઝિંગ પેરેગ્રાફ ક્લિયર થઈ જાય આ શું થયું પોઈન્ટ નંબર 12 અને છેલ્લે 13 નો પોઈન્ટ આવશે એ આવશે કે આપણે ફિક્સ કરી દઈએ છે કે યોર ફેથફુલી જે ઉપર નામ હતું સેન્ડર એડ્રેસ ની અંદર જે નામ હતું એ નામ આગળ લખી દેવાનું છે યાદ રાખજો ખાસ કે આપણે જે સેકન્ડ સ્ટેપ જે લખ્યું છે એ એક સીધી લાઈનમાં આવવું જોઈએ ખાસ એ ખાસ ધ્યાન રાખજો કે સેકન્ડ પોઈન્ટ એટલે કે ફર્સ્ટ સ્ટેપ આપણે રાઈટ સાઈડ લખ્યું પણ સેકન્ડ એડ્રેસ બધી વ્યવસ્થિત સિક્વન્સમાં એક લાઈન બાય લાઈન વ્યવસ્થિત આવવું જોઈએ એવી એપ્લિકેશન એક વ્યવસ્થિત આપણી આવત છે કે આપણે બહુ વ્યવસ્થિત એને આપણે આપણું રિપ્રેઝન્ટેશન મતલબ કે પ્રેઝન્ટેશન કરવાનું છે એ વ્યવસ્થિત કરવાનું છે આ થયો 13 પોઈન્ટ ક્લોઝિંગ પેરેગ્રાફ ક્લિયર થઈ ગયું 13 પોઈન્ટ બધા સિમ્બલ ખબર છે કે યોર ફેથફુલી બી આપણે ક્લિયર કર્યું એટલે આપણે એ પ્રમાણે લખવાનું છે અને લાસ્ટ જે છે પોઈન્ટ નંબર 14 એ આવશે જે આપણે છેલ્લે જેના માટે રાહ જોઈ રહ્યા હતા એ પોઈન્ટ નંબર 14 જે છે છેલ્લે એ સિમ્પલ છે બધાને ઈઝીથી ખબર પડે છે કે આવશે 14 નંબર સ્ટેપ આવશે એન્ક્લોઝ આવશે શું આવશે એન્ક્લોઝ ને ગુજરાતીમાં કેવો હોય તો હું બિડાણ કહું છું કેવું બિડાણ કહેવાય છે આમાં શું કરે આપણે કે આપણે જે પેલા ક્વોલિફિકેશનમાં લખ્યું ને
पॉइंट नंबर 6 ની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ની અંદર પॉइंट નંબર 7 ની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન ની લખીને ટેબલના ફોર્મમાં લખી ટેબલના ફોર્મમાં પોઈન્ટના ફોર્મમાં પોઈન્ટના ફોર્મમાં જે બધી પોઈન્ટ લખી એની અંદર આપણે શું કરું કે HSC ની માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ બરાબર પછી જે ગ્રેજ્યુએશન ની માર્કશીટ ગ્રેજ્યુએશન ની મતલબ કે BA હોય ફોર એક્ઝામ્પલ BSc હોય જે હોય BCom હોય એની જે માર્કશીટ હોય માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ પોસ્ટ ગ્રેજ્યુએશન ની માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ બરાબર મતલબ કે MA હોય ફોર એક્ઝામ્પલ MSc હોય બરાબર છે MCom હોય એ પ્રમાણે જે લખતા હોય આપણે પછી એક વસ્તુ આ એડિશનલ રૂલ છે મતલબ કે જે પ્રમાણે તમે પોઈન્ટ નંબર 7 માં જે લખી ટેબલની અંદર કાં તો સેન્ટેન્સ પ્રમાણે એ એને એડિશ કરો મતલબ કે ડિગ્રી લખવાની છે ડિગ્રી જો માર્ક્સ છે અને ખાસ વાત કે તમારું જે એક્સપિરિયન્સ તમારું જે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે ખાસ એને ફિક્સ લખવાનું છે એની આગળ અટેચ કરવાનું છે તો ક્યારે જ્યારે માર્કશીટનું ક્વોલિફિકેશન પતી જાય ત્યારે આ શું એનક્લોઝ 14 નંબર જે સ્ટેપ જે છે લાસ્ટ સ્ટેપ એનક્લોઝ ને ગુજરાતીમાં બીડા જોઈએ કે કઈ કઈ વસ્તુ તમે અટેચ કરી છે તો સ્ટાર્ટ કરી કામ છે આપણે ક્વોલિફિકેશન કોઈ જો SSC લખ્યું હોય તો SSC માર્ક્સ છે સર HSC માર્ક્સ છે સર એટલે 10મા ની 12મા ની કોલેજ ની પોસ્ટ ગ્રેજ્યુએટ ની આગળ વધે એની લઈને પણ છેલ્લે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આ લખવાનું રહેશે આ તો સ્ટેપ નંબર 14 બધા વિદ્યાર્થી મિત્રોને એકદમ વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું છે એકવાર ફરીથી એક સાથે હું 14 સ્ટેપ એકવાર વ્યવસ્થિત રિવાઇન્ડ કરીને બોર્ડ પર લખી દઉં છું જેથી બધાને વ્યવસ્થિત આ વસ્તુને યાદ રહી જાય પણ ખાસ યાદ રાખજો કે તમારે બધાએ આને વ્યવસ્થિત નોટબુકમાં પણ લખવાનું છે અને વ્યવસ્થિત તમારે યાદ રાખવાનું પડશે જેથી તમે એક્ઝામ પૂરતું નહીં પણ બહાર રિયલ લાઈફમાં પણ તમે લખવા બેહો તો વ્યવસ્થિત લખી શકાય છે આપણે એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લઈએ 14 સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ છે એ આવશે sender address with name હા name આવશે માં બીજું આવશે receiver મતલબ કોને receiver કે જે મોકલે એક એ લઈ રહ્યા છે મને એ આવશે ને 2 થી સ્ટાર્ટ થશે એ ખાસ લખવાનું થર્ડ આવશે સબ્જેક્ટ ફોર્થ આવશે શું આવશે ફોર્થ સેલ્યુટેશન એટલે આમાં આપણે શું લખીએ ખબર છે બધાને સેલ્યુટેશન શું લખે રિસ્પેક્ટેડ સર ફિફ્થ નંબરમાં આવશે શું આવશે ફિફ્થ નંબરમાં ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ એના ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ સિક્સ્થ નંબરમાં આવશે આપણે કાં તો એને બાયોડેટા લખી શકીએ બાયોડેટા કાં તો મારે રિઝ્યુમ લખવો તો રિઝ્યુમ પણ લખી શકું છું 7 નંબરમાં આવશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક બાજુ 7 લખી દઉં બીજી બાજુ 7 લખી દઉં જો 6 7 થઈ 8 નંબરનો આવશે એક્સપિરિયન્સ 9 આવશે એક્સપિરિયન્સ હોય તો રેફરન્સ આવે જ રેફરન્સ હોય તો આપણે રીઝન ફોર ચેન્જ મૂકી દઈએ આપણે રીઝન ફોર ચેન્જ મૂકી દીધું વ્યવસ્થિત રીઝન ફોર ચેન્જ પતે એટલે આપણે શું આવે એક્સપેક્ટેડ સેલરી આ ક્લિયર થઈ જાય એક્સપેક્ટેડ સેલરી ક્લિયર થઈ જાય એટલે આપણે હવે લખીશું નંબર 12 ક્લોઝિંગ પેરેગ્રાફ ક્લિયર થાય એટલે 13 નંબરમાં આપણે લખીશું યોર સિન્સિયરલી યોર ઓબીડિયન્ટ યોર ફેથફુલી તો આપણે ફેથફુલી લખી રહ્યા છીએ ફેથફુલી લખો તો બધા ત્રણ શબ્દમાં લખી દે અને લાસ્ટ 14 નંબર જે છે એ છે તમારો એન્ક્લોઝ જે ગુજરાતીમાં શું કહેવાય તમે બીજા કોઈ નહીં પણ એન્ક્લોઝ આ થયા તમારા 14 પોઈન્ટ્સ if you remember these 14 points and you can write down with the help of these 14 points the format of application you will definitely close to 7 marks in the examination એક્ઝામમાં 7 માર્ક્સ મેળવવા માટેના 14 સ્ટેપ મેં બનાવ્યા છે એ આઈ હોપ કે બધાને ઉપયોગ રહેશે બધાને વ્યવસ્થિત યાદ રહેશે દરેકના પોઈન્ટ મેં વ્યવસ્થિત
તમને સમજૂતી પણ આપેલી છે કે જેથી તમે વ્યવસ્થિત લખી શકશો અને વ્યવસ્થિત તમે એપ્લિકેશન પણ બનાવી શકશો. આ જે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે પોસ્ટ માટે કઈ કઈ ક્વોલિફિકેશન જોઈએ એનું વ્યવસ્થિત એક ટેબલ પેપર વ્યવસ્થિત તમને લખીને હું તમને WhatsApp પર પણ કરી દઈશ કે જેથી કરીને તમે વ્યવસ્થિત કોઈ બી એપ્લિકેશન હોય એ તમે વ્યવસ્થિત લખી શકો. તો આજના વિડીયોમાં આટલું જ. એક નેક્સ્ટ વિડીયો બનાવીશ જેમાં એક એકચ્યુઅલ એપ્લિકેશન લખીશ કે જેનાથી તમે વ્યવસ્થિત માહિતી મેળવી શકશો અને તમારી પ્રેક્ટિસના દોર પણ થઈ શકે. આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓને આ 40 સ્ટેપ યાદ રહી ગયા હશે અને લખી નાખ્યા પણ હશે અને એના હેલ્પથી તમે બીજી એપ્લિકેશન પર લખી શકશો. લખજો, પ્રેક્ટિસ કરજો, વધારે વ્યવસ્થિત હશે. જો કોઈને કંઈ ના સમજ પડે, કોઈ પોઈન્ટની અંદર કંઈ પ્રોબ્લેમ લાગતો હોય, કંઈ હોય તો પણ મને જણાવી શકો છો. તો ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.